અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં રથ ખેંચવાના અધિકારને લઈને વિવાદ સામે આવ્યો। ખલાસ સમાજમાં રથ ખેંચવાનો ઇજારો એક જ પરિવાર પૂરતો સીમિત હોવાનો આક્ષેપ કરાયો। અન્ય પરિવારને પણ અધિકાર આપવાની પ્રક્રિયામાં પક્ષપાત થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરાઈ, જેને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે। આગેવાનો જે બી નક્કી કરશે એ પ્રમુખ નવો આવી જાય કા બદલાય કા સમાજ જે બી નક્કી કરે ભલે ફરીથી એમને કોઈ વાંધો નથી, પણ સમાજ નક્કી કરે એ પ્રમુખ નવો આવે। અને બીજી વસ્તુ કે પરિવારવાદ આજે દેશમાં બી નથી ચાલ્યો અને અત્યારે બી નહીં જ ચાલે કે જાણે કે કોઈ રથ ખેંચીને થાકી જાય છે તો એને 5 કે 10 મિનિટ વિરામ માટે રથની નીચે જે બેસવા માટેની જે જગ્યાઓ છે ત્યાં પરિવાર સિવાયના કોઈ બીજા સભ્યોને બેસવામાં આવતું નથી। અગર જો 5-10 મિનિટ બેસે કે પગે પડવા પણ ઉપર જાય તો તેને તરત નીચે ઉતારી દેવામાં આવે છે કે ભાઈ નીચે ઉતરી જાય। તો મહેન્દ્ર મફતભાઈ કલાસ આ જે છે અને એમના છોકરો કૌશલ મહેન્દ્રભાઈ કલાસ આ લોકો ઘણા વર્ષોથી એક હતું શાસન ચલાવે છે। તો રથની અંદર અમે લોકો જે કહીએ રથયાત્રા દરમિયાન ત્રણેય રથમાં અમે લોકો જે કહીશું તમારે લોકોને એ જ કરવું પડશે। એનાથી આગળ તમે કંઈ વિચાર નહીં કરી શકો કે સમાજ માટે પણ નહીં વિચારી શકો। સમાજ અમે લોકો કહીશું કે તમારા રથમાં આને જ બેસાડો કે આને ઉતારો, તે વસ્તુ એ લોકો એ જ થાય। એના વિરુદ્ધમાં જો અગર કોઈ જાય છે તો તમે રથ પરથી ઉતરી જશો અને તમને રથની અંદર આવવા દેવામાં નહીં આવે।